નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશની સરકારી યુકો બેંકના ગ્રાહકોને એકાઉન્ટમાંથી નાણાંનો વરસાદ થઈ રહ્યો છે। જો કે બેંકની ભૂલના કારણે લગભગ 820 કરોડ રૂપિયા જમા થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। બેંકે જણાવ્યું છે કે આ રકમ ટેકનિકલ ફોલ્ટના કારણે ગ્રાહકોના એકાઉન્ટમાં જમા થઈ ગઈ છે, જેને પરત લેવાની કામગીરી ચાલી રહી છે। યુકો બેંકે આજે નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું છે કે બેંકે વિવિધ પગલાં ભરી રિસીવ એકાઉન્ટને બ્લોક કરી દીધા છે અને 820 કરોડ રૂપિયા નહીં એટલે કે 649 કરોડ પરત મેળવી લીધા છે। આમ કુલ રકમમાંથી 79% પરત મેળવી લેવાયા છે। જો કે આમ ટેકનિકલ ખામીના કારણે થયું છે। હેકિંગના કારણે તેની બેંક તપાસ કરી રહી છે। યુકો બેંક અત્યાર સુધીમાં 649 કરોડ રૂપિયા પરત મેળવી લીધા છે, જ્યારે હાલ બાકીના 171 કરોડ રૂપિયા પરત મેળવવાની કામગીરી કરી રહ્યું છે। આ દરમિયાન ત્યારે બેંકે ધ્યાનમાં આવ્યું છે કે 10 થી 13 નવેમ્બર દરમિયાન આઈએમપીએસમાં ત્યારે મિત્રો ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના કારણે કેટલાક ગ્રાહકોને એકાઉન્ટમાં રકમ ક્રેડિટ થઈ ગઈ છે। આઈએમપીએસના એક રિયલ ટાઈમ ઇન્ટરનેટ બેંક ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર સિસ્ટમ છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।